સિલિગુડીમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી, મેયર ગૌતમ દેબની હાજરી। સિલિગુડીમાં 21 ફેબ્રુઆરી 2025ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ ક્ષેત્રોના લોકો જોડાયા હતા। આ પ્રસંગે શહેરના બાઘા જતીન પાર્ક ખાતે શહીદ સ્મારકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં સિલિગુડી મહાનગરપાલિકાના મેયર ગૌતમ દેબ સહિતના મહાનુભાવો હાજર રહ્યા। આ કાર્યક્રમનું આયોજન સિલિગુડી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ પ્રેમીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે ભાષાની વૈવિધ્યતા અને માતૃભાષાના મહત્વ પર ભાર મૂકતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણોનું આયોજન કરવામાં આવ્યું હતું। સિલિગુડી મહિલા મહાવિદ્યાલયે પણ આ દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો દ્વારા પ્રભાત ફેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમો દ્વારા ભાષાની વૈવિધ્યતા અને માતૃભાષાના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી વિશ્વભરમાં ભાષાની વૈવિધ્યતા અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે મહત્વપૂર્ણ છે। સિલિગુડીમાં આ પ્રકારની ઉજવણી સ્થાનિક સમુદાયમાં ભાષા પ્રત્યેનો ગૌરવ અને સન્માન વધારવામાં મદદરૂપ થાય છે। भाषण जारी,